આજે આપણે જોતા જ મોંમાં પાણી લાવી દે એવી ઇન્સ્ટન્ટ મીઠાઈ બનાવીને તૈયાર કરીશું, જે 1 કપમાંથી 1 કિલો જેટલી મીઠાઈ બનીને તૈયાર થાય છે. અને તમે ઇન્સ્ટન્ટ મહેમાન આવે ત્યારે ગમે ત્યારે ફટાફટ બનાવીને તૈયાર કરી શકાય. તો લુકવાઇઝ એકદમ નવું અને ટેસ્ટમાં પણ એટલી સરસ બનીને તૈયાર થાય છે. તો ચાલો બનાવીએ. તો પહેલાં અહીંયા 1 કપ આપણે રવો લેવાનો છે. રવો કે સૂજી કોઈ પણ તમારી પાસે હોય ચાલે. એને આપણે મિક્સર જારની અંદર નાખી અને પીસી લઈશું. જેટલો ફાઇન પાવડર થાય એટલો આપણે કરવાનો છે. તો અહીંયા મેં પીસી લીધું છે. જેટલું આપણાથી દળાય એટલું દળી લેવાનું મિક્સર જાર ચલાવીને, જેથી આપણી મીઠાઈ છે એકદમ સરસ જ્યુસી બનીને તૈયાર થશે. હવે દળેલા રવાને આપણે જે પેનમાં બનાવવાનું હોય એ જ પેનમાં આપણે સીધો ડાયરેક્ટ નાખી દઈશું. અને સાથે આપણે 1 ચમચી ઘી નાખવાનું છે. બસ 1 ચમચી ઘીમાં જ આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે. હવે આપણે ગેસની ફ્લેમ અત્યારે લો ટુ મીડિયમ રાખી અને 3 મિનિટ જેવું આપણે એને રોસ્ટ કરવાનું છે. શેકવાનો નથી, એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી. બસ ખાલી 3 મિનિટ જેવું ચલાવી લેવાનું છે. ઘી મેલ્ટ થઈ જાય અને એકદમ સરસ એની સુગંધ એમાં પડી જાય. હવે અહીંયા થોડા મેં કેસરના તાતણા નાખ્યા છે. કલર સરસ આવે એટલા માટે નાખેલા છે. મિક્સ કરી અને ગેસની ફ્લેમ અત્યારે લો કરી અને હવે આપણે એની અંદર દૂધ નાખીશું. તો 1 કપ રવાની સામે આપણે 2 કપ દૂધ લેવાનું છે. તો 1 કપ દૂધ અત્યારે આપણે નાખી અને મિક્સ કરી દઈશું, જેથી કોઈ પણ પ્રકારનો ગઠ્ઠો ન થવો જોઈએ. પછી આપણે બીજું કપ દૂધ નાખીશું. એટલે ટોટલ 1 કપ રવાની અંદર 2 કપ દૂધ નાખવાનું છે. સૂજી કે રવો કોઈ પણ હોય એમ ચાલે. હવે 2 કપ રવો 2 કપ દૂધ નાખી અને આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ સાઇઝ કરી દઈશું થોડીવાર માટે. ઘાટું થવા લાગે એટલે ફરી આપણે લો કરી દેવાની છે. અને નીચે નોનસ્ટિક પેન છે એટલે ચીપકશે નહીં તો ચીપકવાનો ડર રહે તમને. હવે પેન છોડે ને ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુઅસલી ચલાવતું જ રહેવાનું છે. જે રીતે આપણે લોટ બાંધતા હોય એવા ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું. અને પેન એની જાતે જે છોડી દેશે થોડી જ વારમાં. તો તમે જોઈ શકો છો થોડી વારમાં તો પેન છે એની જાતે છોડવા માંડ્યું છે. અને એકદમ સરસ લોટ બાંધેલો હોય એવું જે બનીને તૈયાર થઈ જશે. પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી નીચે લઈ લેવાનું છે અને થાળીમાં આપણે નાખવાનું છે. મોટું વાસણ થાળી જ લેવાની છે, કેમ કે આપણે એને સળવાનો અને ચીકણો કરવાનો છે એટલા માટે. થાળીમાં આપણે ઘી લગાવી દઈશું અને એમાં આપણે જે બનાવેલો રવાનો લોટ છે એ નાખી દેવાનો છે અને થોડો ફેલાવી દઈશું, જેથી ફટાફટ ઠંડો થઈ જાય. જ્યાં સુધી એ રવો ઠંડો થાય છે મિશ્રણ આપણું, ત્યાં સુધીમાં આપણે ચાસણીની પણ સાથે તૈયારી કરી લઈશું. તો આ મીઠાઈ એકદમ સરસ બને છે અને ખાવામાં પણ ટેસ્ટ એટલો સરસ આવે છે. અને બીજું કે 1 કપમાંથી ઘણી બધી બનીને તૈયાર થાય છે. તો ઇન્સ્ટન્ટ મહેમાન આવતા હોય તો તમે આ રીતે બનાવીને તૈયાર કરી શકો છો, અથવા તો તહેવારોમાં પણ બનાવી અને ફ્રીજમાં રાખીને ઠંડુ ખાઈ શકાય છે. હવે 1 કપ રવામાંથી આપણે મીઠાઈ બનાવીએ છીએ તો અહીંયા 1 કપ આપણે ખાંડ લેવાની છે. મેજરમેન્ટ પરફેક્ટ છે. આ મેજરમેન્ટ સાથે તમારે બનાવવાનું, જેથી તમારી મીઠાઈ પણ બગડે નહીં. તો ગુલાબજાંબુ જેવો ટેસ્ટ તમને લાગશે અને લુક વાઇઝ અલગ ટેસ્ટ આપણે ગુલાબજાંબુ જેવો જ સેમ આવશે. હવે ચાસણીને આપણે ખાંડની અંદર 1 કપ ખાંડ લેવાની છે, સાથે 1 કપ આપણે પાણી નાખીશું. અને એલચીનો પાવડર પણ તમે અહીંયા નાખી શકો છો. મેં 3-4 એલચી 2 ફોતરા નાખ્યા છે અને એલચી 2 એ તોડીને એમ જ નાખી દીધી છે. એટલે એની સુગંધ કેસર અને એલચી બંનેની સુગંધ ચાસણીમાં આવી જશે. ગેસની ફ્લેમ લો રાખીશું, જેથી ખાંડ ઓગળે ત્યાં સુધીમાં આપણે સૂજીને રવાને છે મસળીને તૈયાર કરી દેવાનો છે. હવે રવો થોડો ઠંડો થાય ત્યાર પછી આપણે હાથ અડાડી શકીએ એટલો ઠંડો થઈ જાય પછી આપણે એની અંદર 2 ચમચી મોટી ભરી અને મિલ્ક પાવડર નાખી દેવાનો છે. અહીંયા સાથે ખાંડ પણ ઓગળી રહી છે અને કેસર છે એનો કલર છોડશે એટલે મીઠાઈમાં સરસ એવી સુગંધ કેસરની એલચીની આવશે અને કલર પણ સરસ એવો આવશે. એટલા માટે કેસર નાખ્યું છે. બિલકુલ ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો નાખવાનું, નહીંતર નહીં નાખવાનું. હવે રવો ઠંડો થઈ ગયો છે આપણું મિશ્રણ, અને હાથ ઉપર ઘી લગાવી અને આપણે એને ચીકણો કરીશું મસળીને. પાવડર પણ સરસ મિલ્ક પાવડર એની સાથે મિક્સ થઈ જશે અને એકદમ સરસ ચીકણો થઈ જશે સ્મૂથ. એટલે આપણે જ્યારે તમે આમાંથી જાંબુ જેવા ગોળ ગોળ પણ બનાવી શકો છો. અને મેં કેમ આવી રીતે બનાવ્યા છે ડોનટ જેવા એ પણ હું તમને આગળ જણાવી દઈશ. હવે આ રીતે તમે હથેળીનો નીચેનો ભાગ આપણે બાજરાનો રોટલો મસળતા હોઈએ એ રીતે લોટને મસળી અને ચીકણો કરી દેવાનો છે. તો અહીંયા આપણો લોટ છે એકદમ સરસ ચીકણો થઈ ગયો છે. તો એની ઉપર આ રીતે ઘીવાળો હાથ લગાવી સાઈડમાં રાખી દીધો છે અને ચાસણીની તૈયારી કરીશું.
ખાંડ ઓગળી જાય પછી ગેસની ફ્લેમ આપણે વધારી દેવાની છે. તો ચાસણીમાં આ રીતે ઉભરો આવી જાય અને પછી તમે હાથ લગાવો, હું તમને બતાવું, ચીપચીપી થઈ જવી જોઈએ. જાંબુની ચાસણી હોય ગુંદીની, એવી જ આપણે ચાસણી લેવાની છે. તો અહીંયા ચાસણી ચીપચીપી થઈ ગઈ છે, તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. મેજરમેન્ટ પરફેક્ટ છે. 1 કપ ખાંડની સામે 1 કપ પાણી અને થોડું તાતણા કેસરના અને એલચી, જેથી સુગંધ એકદમ સરસ આવે. ચાસણીને આપણે બિલકુલ ઠંડી થવા દેવાની છે. પછી જ આપણે એની અંદર જે મીઠાઈ આપણે બનાવીએ છીએ એ નાખવાની છે. ત્યાં સુધી નાખવાની નથી. એટલે ચાસણીને નીચે લઈ લઈશું અને હવે ગેસમાં સાઈડમાં પેનમાં તેલ રાખી દેવાનું ધીમા ગેસે ગરમ થવા માટે. અને અહીંયા આપણે મીઠાઈની પણ તૈયારી કરીએ. હવે તમે આ ડો લીધો છે, તમે બરાબર એને મસળ્યો નથી, તો તમે જોઈ શકો એ રીતે ફાટી જશે. એટલે એકદમ પરફેક્ટ મસળી અને ડો કરવાનો છે તૈયાર ચીકણો. અને પછી આ રીતે લૂવો વાળી અને પેંડાનો શેપ આપી વચ્ચે હું પેન્સિલથી કાણું કરી દઉં છું. મોટો હોલ બનાવી દઈશું. તમારે જાંબુ જેવું બનાવવું હોય તો પણ ચાલે, તમે બનાવી શકો છો. અહીંયા મેં પેન્સિલ લીધી છે. પેન્સિલ કે પેન તમારી પાસે કોઈ પણ વસ્તુ હોય તો આ રીતે મોટું કાણું પાડી દેવાનું. આ કાણું એટલા માટે પાડવાનું છે કે આપણે જે લોટ છે એ મોટો લૂવો લીધો છે, તો વચ્ચેથી પણ અંદરથી એકદમ સરસ રીતે જ કૂક થઈ જશે. આમાં આપણે સોડા નથી નાખ્યા તો પણ અંદર જાડી પડી જશે, ફૂલીને એકદમ સરસ, અને ચાસણી અંદર સુધી જઈ શકશે. અને મીઠાઈ એકદમ સરસ બધી સુધી ચડી જાય એટલા માટે આ રીતે કાણું વચ્ચે મેં પાડી દીધું છે. બિલકુલ ઓપ્શનલ છે, તમારે કરવું હોય તો ઠીક, નહીં તો તમે ગોળ પણ વાળી શકો છો. હવે આ રીતે 5-6 આપણે બનાવી લઈશું. પછી આપણે એને તળવા રાખીએ ત્યાં સુધીમાં બનાવતા જઈશું અને તળતા જઈશું. તો આ રીતે મીઠાઈ બનાવશો ને દૂધમાંથી રવા સાથે, તો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને સુગંધ પણ ખૂબ સરસ એવી આવે છે. તો અહીંયા મેં 4-5 બનાવી લીધા છે અને હવે આપણે ગેસ છે તેલ રાખેલું છે ગેસ ઉપર. તો તેલ પણ આપણે ચેક કરી લઈશું કે આપણું તેલ છે એ બરાબર ગરમ થઈ જવું જોઈએ. મેંદાના લોટનું હોય તો તમે ઠંડા તેલમાં નાખી શકો છો, પરંતુ આપણે રવો છે એટલે મેં એક નાખીને ટ્રાય કરી લીધી કે ફાટતું નથી ને. જો આ સમયે રવો તમારો તેલમાં જતાં છૂટો થઈ જતો હોય તો 2 ચમચી મેંદો નાખી અને ફરી મસળી લેવાનું. મારે ચીકણો સરસ થઈ ગયો છે એટલા જ આપણે મિક્સરમાં દળીને લીધો છે. એકદમ સરસ ચીકણો થઈ ગયો છે અને ફાટતો નથી. એટલે હવે આપણે બધાય મીઠાઈ છે બનાવેલી નાખી દઈશું અને તળવાની છે. અત્યારે મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. થોડો કલર આવે અને સરસ તળાવા લાગે પછી આપણે થોડી ધીમી કરી દેવાની છે, ત્યાં સુધી નહીં કરીએ. તો પહેલાં એક પોસણ નાખી ખાસ જોઈ લેવાનું. જો તમારે બરાબર મસળાણું નથી અથવા તો દળાણું બરાબર નથી, મિક્સરની જારમાં પાવડર થોડો ઓછો થયો છે, તો અહીંયા રવો છૂટી જતો હોય અંદર નાખવાથી, તો 2 ચમચી મેંદો નાખી ફરી મસળી અને પછી કરવાનું, એટલે નહીં છૂટે. હવે આપણે એને જ્યાં સુધી કલર થોડો ચેન્જ ના થાય ત્યાં સુધી સાઈડ પલટાવવાની નથી. કલર ચેન્જ થાય પછી આપણે એની સાઈડ પલટાવી દઈશું અને આ રીતે આપણે ફ્રાય કરી લેવાના છે. સાથે સાથે આપણે બીજા મીઠાઈ પણ બનાવતી જવાની છે અને એનો કલર એકદમ આપણે ખાજલી સાટાનો જાંબુનો કલર નહીં એવો ડાર્ક કલર આવે ત્યાં સુધી એને તળવાના છે. એટલે ઉપરનું લેયર એકદમ સરસ ક્રિસ્પી, અંદરથી ફૂલેલા થઈ જશે. એની સાઈઝ જોઈને જ તમને ખબર પડી જશે કે ડબલ થઈ ગયા છે, એટલે એકદમ ફ્લફી થઈ ગયા છે અંદરથી ફૂલીને. હવે ગરમ જ આપણે ઠંડી ચાસણીમાં નાખવાનું છે. ચાસણી થોડી આપણી ઠંડી થઈ જવી જોઈએ અને ગરમ આપણે તળીને જે કાઢીએ છીએ તરત જ આપણે એમાં નાખતા જઈશું. જે રીતે આપણે ગુંદીમાં નાખતા હોય કે તરત અને સીધી ચાસણીમાં આપણે ડીપ કરી દઈએ છીએ, ચાસણી એકદમ સરસ રીતે એબ્ઝોર્બ કરી લે. એ રીતે આપણે અહીંયા બધા જ તળી અને સીધા આપણે ચાસણીમાં નાખતા જઈશું, જેથી ચાસણી છે સારી રીતે એબ્ઝોર્બ કરે, અંદર સુધી ચાલી જાય, અંદર સુધી ચડી જશે એકદમ સરસ રીતે. અને તમે એને દબાવશો ને તેમાંથી ખાંડ નીતરશે. હું તમને બતાવીશ ચાસણી આગળ જતાં કે કેવા બનીને તૈયાર થાય છે. એકદમ જ્યુસી સરસ થશે. તો આ રીતે બધા તળવાના છે ને તમે જોઈ શકો છો કેટલો સરસ એકદમ કલર આવી જાય છે અને એકદમ મસ્ત ફૂલેલા બની તૈયાર થાય છે. બધા જ આ રીતે આપણે ચાસણીમાં ડીપ કરી દઈએ અને ચાસણીની અંદર 1-1.5 કલાક માટે એમનો ઉપર નીચે હલકા હાથે કરીને રાખવાના છે, જેથી ચાસણી બધામાં સરસ ચડી જાય ત્યાં સુધી. તમને મારી આ મીઠાઈની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઇક અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને આ ઇન્સ્ટન્ટ મીઠાઈ કેવી લાગી છે. તો જ્યારે મહેમાન આવે ત્યારે તમે ઇન્સ્ટન્ટ બનાવીને ખવડાવી શકો છો. બનાવીને ફ્રીજમાં રાખીને પણ ખાઈ શકાય છે. તો એકદમ મોઢામાં પાણી લાવી દે એવી આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને હું ચાસણી પણ તમને બતાવી દઈશ કે તમે દબાવશો ને તો જાંબુની જેમ અંદરથી બહાર આવશે, એવી સરસ એની અંદર ચાસણી ચડી જાય છે. અને બધું જ મેજરમેન્ટ એકદમ પરફેક્ટ છે. તમે જો આ રીતે બનાવશો તો તમારી આ મીઠાઈ પણ બગડશે નહીં.
તો આને તમે સૂજીના કે રવાના જાંબુ પણ કહી શકાય. એકદમ સરસ બનીને તૈયાર થાય છે. હવે હું તમને દબાવીને પણ બતાવી દઉં કે એમાંથી ચાસણી કેવી રીતે સરસ નીકળે છે. જો આ રીતે પ્રેસ કરશો ને તો અંદરથી જાંબુની જેમ ચાસણી બહાર આવશે. એટલે આપણી એકદમ જ્યુસી એવી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. સોડાનો, ઈનોનો કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર. એકવાર ટ્રાય કરજો. કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. આવજો.